વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ગુજરાતીમાં ઈ ઇનવોઇસ વિશે બેઝિક માહિતી સમજાવીશું. મારું નામ સતીશ મહેતા છે. આ વેબિનારમાં 3 પાર્ટ છે. પહેલો પાર્ટ એપ્લિકેબિલિટી છે. ઈ ઇનવોઇસ કયા બિઝનેસને કઈ ટ્રાન્ઝેક્શનને એપ્લિકેબલ થાય છે તે તેમાં સમજાવીશું. બીજા પાર્ટમાં ઈ ઇનવોઇસ કઈ રીતે પ્રિપેર કરવું તેને લગતી બેઝિક માહિતી આપીશું. અને ત્રીજા પાર્ટમાં ઈ ઇનવોઇસ વિશે વધારે કોઈને વાંચવું હોય, સમજવું હોય તો તેને માટે યુઝફુલ માહિતી આપીશું. પાર્ટ 1 એપ્લિકેબિલિટી. સૌથી પહેલા ઇનવોઇસના શું બેનિફિટ છે, ગવર્મેન્ટ ઈ ઇનવોઇસ કેમ ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો સૌથી પ્રથમ એનો રીઝન એ છે કે જેનાથી ઈ ઇનવોઇસથી ટેક્સ કમ્પ્લાયન્સ વધારે સારું થશે. તમે અત્યારે ઘણી વખતે સમાચાર વાંચતા હશો કે જીએસટીમાં ઘણા લોકો કરચોરી કરે છે, જીએસટી ભરતા નથી અને સામી પાર્ટી ક્રેડિટ લઈ લે છે. તેવા બધા કેસો આનાથી મિનિમાઇઝ થઈ જશે, કારણ કે ઇનવોઇસ આપણા કસ્ટમરને મોકલતા પહેલા ગવર્મેન્ટ પોર્ટલ પર ઈ ઇનવોઇસ પોર્ટલ પર રજીસ્ટર કરાવવું પડશે. બીજું, રિસિપિયન્ટને એટલે કે માલ જેને મળતો હોય, ખરીદનાર, એ કસ્ટમરને એના જીએસટીઆર 2A 2B માં એન્ટ્રી ડાયરેક્ટ મળશે. એને જે ઇનવોઇસ મળશે તે ડાયરેક્ટ એ સ્કેન કરીને એના એકાઉન્ટિંગ અને સ્ટોર કીપિંગ સોફ્ટવેરમાં તેની એન્ટ્રી લઈ શકશે અને તે પ્રમાણે તેની ટ્રાન્ઝેક્શન કોસ્ટ તેને કારણે ઓછી થશે. અને ત્રીજું, ઇવન ધ સપ્લાયરની જીએસટીઆર 1માં એન્ટ્રીઓ ઇનવોઇસ પરથી ઓટોમેટિક થશે, એટલે એને માટે પણ રિટર્ન ફાઇલ કરવું ઇઝી બનશે. સ્ટેજીસ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. આ ઈ ઇનવોઇસ અત્યાર સુધી ગવર્મેન્ટે ત્રણ સ્ટેજમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. પહેલો સ્ટેજ 1 ઓક્ટોબર 2020થી જે બિઝનેસનો ટર્નઓવર 500 કરતાં વધારે હોય તેમને એપ્લિકેબલ કર્યું છે. 1 જાન્યુઆરી 2021થી જેનો ટર્નઓવર 100 કરોડ અથવા વધારે હોય તેમને એપ્લાય કર્યું છે. અને 1 એપ્રિલ 2021થી જે બિઝનેસનો ટર્નઓવર 50 કરોડ કે તેના કરતાં વધારે છે તેને એપ્લિકેબલ થશે. અને એને માટે ગવર્મેન્ટે ઓલરેડી નોટિફિકેશન 5/2021 ડેટેડ 8 માર્ચ 2021 બહાર પાડ્યો છે. અને ફ્યુચરમાં આ 50 કરોડની જે લિમિટ છે એને ફર્ધર ઘટાડીને ધીમે ધીમે ઈ ઇનવોઇસ બધા ટેક્સ પેયરને ગવર્મેન્ટ એપ્લિકેબલ કરવાની છે. એટલા માટે ઈ ઇનવોઇસ આપણા બધા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આપણે તેને સમજવું જ જોઈશે. હવે જે એગ્રીગેટ ટર્નઓવર છે તેમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય, ટોટલ જે આપણો સેલ્સ છે તેમાં કઈ કઈ ટાઈપનું સેલ ઇન્ક્લુડ થાય, તો તેમાં સૌથી પ્રથમ B2B સેલ, એટલે કે તમે એ કસ્ટમરને સેલ કરો જેની પાસે જીએસટીઆઈએન રજિસ્ટ્રેશન હોય. બીજું B2G, એટલે કે તમે ગવર્મેન્ટને સેલ કરો અને ગવર્મેન્ટ પાસે જીએસટીઆઈએન હોય, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ માટે જીએસટીઆઈએન હોય તો તે પણ અહીંયા ઇન્ક્લુડ થાય. B2C, એગ્રીગેટ ટર્નઓવર કેલ્ક્યુલેટ કરવા માટે બીજા જે કસ્ટમરને જીએસટીઆઈએન નથી તેવા કસ્ટમરને સેલ કર્યું હોય, ફોર એક્ઝામ્પલ રિટેલ બિઝનેસનું સેલ, તો તે પણ ઇન્ક્લુડ થાય. એક્સપોર્ટ પણ ઇન્ક્લુડ થાય, એમાં વિધાઉટ જીએસટી ઓર ડીમ્ડ એક્સપોર્ટ ઓર સપ્લાય ટુ SEZ બધી ટાઈપનું એક્સપોર્ટ એમાં આવી જાય. એક્ઝેમ્પ્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ સપ્લાય, જો તમે કોઈ એક્ઝેમ્પ્ટ ગુડ્સનું સેલ કરતા હો અથવા તો સર્વિસ આપતા હો તો તેની પર તમારે ટેક્સ જીએસટી ભરવાનું નહીં રહે, પણ એગ્રીગેટ ટર્નઓવરમાં તે ઇન્ક્લુડ થશે. અને ઇન્ટર જીએસટીઆઈએન ટ્રાન્સફર, તમે એક જીએસટીઆઈએનથી બીજા જીએસટીઆઈએનમાં મટીરિયલ ટ્રાન્સફર કરો તો તેની વેલ્યુ પણ એગ્રીગેટ ટર્નઓવરમાં આવી જાય, ઇન્ક્લુડ કરવી પડે. બીજું
કે આ એગ્રીગેટ ટર્નઓવર કેલ્ક્યુલેટ કરવા માટે તમારે તમારા એક પેનમાં એક કરતાં વધારે જીએસટીઆઈએન હોય તો તે બધાનું ટર્નઓવર એડ કરવું પડે. ઇનકેસ તમે આરસીએમ બેઝિસ પર કોઈ ટેક્સની લાયબિલિટી પે કરતા હો તો તે ઇનવર્ડ સપ્લાય આ એગ્રીગેટ ટર્નઓવરમાં ઇન્ક્લુડ નથી કરવાનું. અને તમને ઈ ઇનવોઇસ એપ્લિકેબલ છે કે નહીં તે નક્કી કરવા માટે તમારે 2017-18ના વર્ષથી બાકીના 3 વર્ષ એટલે કે 2017-18, 18-19 અને 19-20 3 વર્ષનો એગ્રીગેટ ટર્નઓવર વર્કઆઉટ કરવાનો અને એમાંથી કોઈ પણ વર્ષનો એગ્રીગેટ ટર્નઓવર જો 50 કરોડથી વધુ હોય તો 1 એપ્રિલ 2021થી તમને ઈ ઇનવોઇસ એપ્લિકેબલ થશે. એટલે કે તમારે ઈ ઇનવોઇસ 1 એપ્રિલથી બનાવવા પડશે. પ્રોફિટ એન્ડ લોસમાં જે ટર્નઓવર આવે તે ટર્નઓવર આના માટે રિલેવન્ટ નથી, કારણ કે આમાં આપણે જે પહેલા બતાવ્યું તે પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને ટર્નઓવર લેવાનો હોય છે. પર્ટિક્યુલરલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક જીએસટીઆઈએનમાંથી બીજા જીએસટીઆઈએનમાં માલ ટ્રાન્સફર કરીએ તો એ સેલ્સમાં નહીં આવે, જ્યારે અહીંયા એ એગ્રીગેટ ટર્નઓવરમાં આવી જાય છે, એટલે બંને ફિગરો જુદી પડશે. એક્ઝામ્પશન કોને આપેલા છે આ ઈ ઇનવોઇસ પ્રિપેરેશનમાંથી? તો સૌથી પહેલા એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ને એક્ઝામ્પશન આપેલું છે, તેમણે ઈ ઇનવોઇસ બનાવવાના નથી. પણ બીજા કોઈ સપ્લાયર જો એસઈઝેડ ને મટીરિયલ મોકલે તો તેમણે ઈ ઇનવોઇસ બનાવવાનું રહેશે. એ જ રીતે એસઈઝેડ ડેવલપર માટે એક્ઝામ્પશન નથી, તેમણે ઈ ઇનવોઇસ બનાવવાના રહેશે. પછી ફ્રી ટ્રેડ એન્ડ વેરહાઉસિંગ ઝોન, એમને પણ એક્ઝામ્પશન છે, ઇનવોઇસ બનાવવાનું નથી. ઇન્સ્યોરન્સ એન્ડ બેન્કિંગ કંપની માટે એક્ઝામ્પશન છે. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી માટે એક્ઝામ્પશન છે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ બિઝનેસ માટે એક્ઝામ્પશન છે, જે પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય તેમને માટે એક્ઝામ્પશન છે. સિનેમા મલ્ટીપ્લેક્સ માટે પણ એક્ઝામ્પશન છે. અને આ બધું એક્ઝામ્પશન છે તે એમના એ ટાઈપના બિઝનેસ માટે છે. એ સિવાય બીજી કોઈ એક્ટિવિટી કરે તો તેને માટે એક્ઝામ્પશન નથી. ફોર એક્ઝામ્પલ, આ મલ્ટીપ્લેક્સ કે પેસેન્જર ટ્રાન્સપોર્ટ બિઝનેસ કે એ લોકો જો સ્ક્રેપ સેલ કરે તો તે સ્ક્રેપ સેલ પર એમણે ઈ ઇનવોઇસ બનાવવું પડે, કારણ કે સ્ક્રેપ સેલ એક્ઝામ્પ્ટ નથી. કઈ ટ્રાન્ઝેક્શન માટે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ છે, કઈ ટ્રાન્ઝેક્શન માટે ઈ ઇનવોઇસ બનાવવું પડે? તો એમાં પહેલા તો B2B સપ્લાય, એટલે કે તમારા કસ્ટમર પાસે જો જીએસટીઆઈએન નંબર હોય તેને જો તમે સેલ કરો તો તે B2B સપ્લાય કહેવાય. તેમાં ગુડ્સ વેચો, માલ વેચો કે એને સર્વિસ પ્રોવાઈડ કરો, બંને આવી જાય. ગવર્મેન્ટને તમે સેલ કરો, ગવર્મેન્ટના એ ડિપાર્ટમેન્ટને જેની પાસે જીએસટીઆઈએન નંબર હોય તો તે પણ B2G સેલ છે, તેને માટે પણ ઇનવોઇસ બનાવવું પડે. એક્સપોર્ટ માટે પણ તમારે ઇનવોઇસ બનાવવું પડે. એ એક્સપોર્ટમાં ડીમ એક્સપોર્ટ માટે પણ બનાવવું પડે. એક્ઝેમ્પ્ટ ગુડ્સનું જો તમે એક્સપોર્ટ કરતા હો તો પણ ઇનવોઇસ બનાવવું પડે. સપ્લાય ટુ એસઈઝેડ, એક્સપોર્ટ ઓફ સર્વિસીસ, તે બધા માટે ઇનવોઇસ બનાવવું પડે. ઇન્ટર જીએસટીઆઈએન ટ્રાન્સફર, તમારી પાસે 2 જીએસટીઆઈએન હોય, એક ગુજરાતમાં અને એક મહારાષ્ટ્રમાં, અને તમે માલ ગુજરાતના જીએસટીઆઈએનમાંથી મહારાષ્ટ્રના જીએસટીઆઈએનમાં ટ્રાન્સફર કરો તો એ સેલ નથી, છતાં એને માટે તમારે ઈ ઇનવોઇસ બનાવવું પડે. તમે આરસીએમ માટે કોઈ ફોરવર્ડ ચાર્જ ઇનવોઇસ બનાવતા હોય તો તેને માટે પણ ઈ ઇનવોઇસ બનાવવું પડે. હવે કઈ ટ્રાન્ઝેક્શન માટે એપ્લિકેબલ નથી? સૌથી પહેલા તો B2C સેલ માટે એપ્લિકેબલ નથી. એટલે કે તમે જો કોઈ કસ્ટમરને સેલ કરતા હો ને એ કસ્ટમરનું જીએસટીઆઈએન રજિસ્ટ્રેશન ન હોય તો તે ટ્રાન્ઝેક્શન માટે તમારે ઇનવોઇસ બનાવવાનું નહીં રહે. એને માટે ગવર્મેન્ટે એક જુદું ડાયનેમિક QR કોડનું પ્રોવિઝન કર્યું છે,
અને એમાં જેમનો ટર્નઓવર 500 કરતાં વધારે હોય તેને તે 1 ડિસેમ્બરથી એપ્લિકેબલ છે, પણ એ આ ઈ ઇનવોઇસ નથી, તે જુદા પ્રોવિઝન છે. તેની ડિટેલ આપણે આ વેબિનારમાં વધારે ડિટેલ કવર નથી કરતા. સપ્લાય ઓફ જીએસટી એક્ઝેમ્પ્ટ પ્રોડક્ટ. તમે જો કોઈ એક્ઝેમ્પ્ટ પ્રોડક્ટનું સેલ કરતા હો જેની પર જીએસટી નથી લાગુ પડતો, અથવા સર્વિસીસ પ્રોવાઈડ કરતા હો જેની પર જીએસટી નથી લાગુ પડતા, તો તેને માટે તમારે ઈ ઇનવોઇસ બનાવવાનું નથી રહેતું. ફોર એક્ઝામ્પલ, હોસ્પિટલ એમની મેડિકલ સર્વિસીસ બધી એક્ઝામ્પ્ટ છે, એટલે એને માટે એમણે ઇનવોઇસ બનાવવું નહીં પડે. પણ એ જો સ્ક્રેપ સેલ કરે તો એ સ્ક્રેપ સેલ પર એમણે જીએસટીએન બનાવવું પડે. પેટ્રોલ પંપ જો પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરે તો એને માટે ઈ ઇનવોઇસ નહીં બનાવવું પડે, કારણ કે એ એક્ઝેમ્પ્ટ છે. પણ એ બીજી પ્રોડક્ટનું સેલ કરે, ફોર એક્ઝામ્પલ લ્યુબ્રિકન્ટ, તો તેને માટે એમણે ઈ ઇનવોઇસ બનાવવા પડે. જોબ વર્ક માટે તમે મટીરિયલ મોકલો અને એ મટીરિયલ પાછું આવે તો તેની ઉપર ઈ ઇનવોઇસ એપ્લિકેબલ નથી. એ ડિલિવરી ચલાણ બનાવીને મોકલવાનું રહે છે. પરંતુ જે જોબ વર્ક ચાર્જીસનું ઇનવોઇસ બને તેની ઉપર ઈ ઇનવોઇસ, તેને માટે જો એ જોબ વર્ક સર્વિસ પ્રોવાઈડરનો ટર્નઓવર 50 કરોડ કરતાં વધી જતું હોય તો તેણે ઇનવોઇસ બનાવવું પડશે, અધરવાઇઝ તેણે નહીં બનાવવું પડે. જો તમે ગુડ્સ જોબ વર્ક થયા પછી તે એવા માલનું વેચાણ કરો તો તેને માટે તમારું ટર્નઓવર જો 50 કરોડ કરતાં વધ્યું હોય તો તમારે ઇનવોઇસ બનાવવું પડશે. કઈ ટ્રાન્ઝેક્શનને ઈ ઇનવોઇસ નથી એપ્લિકેબલ, એમાં થોડી બીજી આઇટમો. ઇન્ટ્રા જીએસટીઆઈએન ટ્રાન્સફર, એટલે કે તમારા એક જીએસટીઆઈએનમાં તમે એક કરતાં વધારે પ્લેસ ઓફ બિઝનેસ ડિફાઇન કર્યા હોય અને એક પ્લેસ ઓફ બિઝનેસમાંથી બીજા પ્લેસ ઓફ બિઝનેસમાં મટીરિયલ ટ્રાન્સફર કરો તો તેને માટે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ નથી. ઇવન ઇનવોઇસ પણ એપ્લિકેબલ નથી. એ તો તમે ફક્ત ચલણ બનાવીને ટ્રાન્સફર કરી શકો છો. હાઈ સી સેલ્સ માટે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ નથી. બોન્ડેડ વેરહાઉસ સેલ્સ માટે એપ્લિકેબલ નથી. ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન માટે એપ્લિકેબલ નથી. અને આરસીએમ ઇનવર્ડ સપ્લાય માટે એપ્લિકેબલ નથી. કયા ડોક્યુમેન્ટ માટે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ છે? તમારે ઈ ઇનવોઇસમાં આ 3 ડોક્યુમેન્ટ માટે ઇનવોઇસ બનાવવા પડે: ઇનવોઇસ, ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ. પણ એમાં એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે આ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ જીએસટી લો હેઠળ ફક્ત સપ્લાયર જ બનાવી શકે છે. અત્યારે ઘણા લોકોને એની પ્રોપર માહિતી નથી હોતી અને ઈ ઇનવોઇસ એપ્લિકેબલ થાય તે પહેલા એ કસ્ટમર અથવા તો રિસિપિયન્ટ પણ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ બનાવતા હતા, જે જીએસટી લોમાં વેલિડ નહોતું. પણ હવે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ થયા પછી જો રિસિપિયન્ટ અથવા કસ્ટમર ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ બનાવશે અને તેનું ઈ ઇનવોઇસ બનાવવાની કોશિશ કરશે તો ઈ ઇનવોઇસ બની જ નહીં શકે. આ ઉપરાંત ઈ ઇનવોઇસ ડિલિવરી ચલાણને એપ્લિકેબલ નથી. આરસીએમના સેલ્ફ ઇનવોઇસને એપ્લિકેબલ નથી. અને જો કોઈ સર્વિસીસ માટે એડવાન્સ પેમેન્ટ કરીએ તો તેને માટે જીએસટી પેમેન્ટ કરવાનું રહે છે, પણ એને માટે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમે ઈ ઇનવોઇસ ન બનાવો તો શું થાય? તમારું ટર્નઓવર જો 50 કરોડથી વધી ગયું હોય અને 1 એપ્રિલ પછી તમે ઇનવોઇસ ન બનાવો તો રૂલ 48 ક્લિયર કહે છે કે તમે ઈ ઇનવોઇસ નથી તેવું બીજું ઓર્ડિનરી ઇનવોઇસ બનાવીને જો આપી દો તો એ ઇનવોઇસ વેલિડ ઇનવોઇસ ગણાશે જ નહીં. અને એવા ઇનવોઇસ સાથે જો તમે માલ મોકલશો તો એ માલ ડિટેઇન થઈ શકશે, કન્ફિસ્કેટ થઈ શકશે અને તમારો કસ્ટમર એટલે કે રિસિપિયન્ટ ઓફ ગુડ્સ એ ઇનવોઇસ પરથી ક્રેડિટ લઈ શકશે નહીં. ક્યારે તમે ઈ ઇનવોઇસ બનાવવું જોઈએ?
એમાં સૌથી પહેલા તો ફ્યુચર ડેટેડ ઈ ઇનવોઇસ કેનોટ બી પ્રિપેર્ડ. આજે 5મી નવેમ્બર હોય ફોર એક્ઝામ્પલ, એનું તમે 5 નવેમ્બરનું ઇનવોઇસ બનાવ્યું અને એ ઇનવોઇસ તમે 4 નવેમ્બરે ઇનવોઇસ તમે બનાવી દો અને ઈ ઇનવોઇસ બનાવવાની કોશિશ કરો તો નહીં બને. એ તમે 5મી તારીખે જ બનાવી શકો અથવા 5મી તારીખ પછી બનાવી શકો. બીજું કે ઇનવોઇસ એ ઇનવોઇસની ડેટ હોય તેના 48 કલાકમાં બનાવવાનું ઓરિજિનલી ગવર્મેન્ટે કહ્યું હતું. 48 કલાક સુધી તમે ઇનવોઇસ બનાવી શકો. પણ અત્યારે હાલ એ ઇનવોઇસ પોર્ટલ પરથી આ ડેટનું વેલિડેશન રિમૂવ કરી દીધું છે. એટલે તમે મોડું ઇનવોઇસ બનાવો, 48 અવર્સ પછી પણ ઇનવોઇસ બનાવો તો અત્યારે એ એક્સેપ્ટ કરે છે, તમને સ્ટોપ નથી કરતી. પણ ઇનવોઇસ હેઝ ટુ બી પ્રિપેર્ડ બિફોર ડિલિવરી ઓફ ગુડ્સ ઓર ઇસ્યુ ઓફ ઇનવોઇસ ટુ રિસિપિયન્ટ. એટલે કે ઇનવોઇસ તમે માલ પાર્ટીને મોકલો અથવા તો પાર્ટીને, તમારા કસ્ટમરને ઇનવોઇસ મોકલો, એ બંને કરતા પહેલા ઇનવોઇસ તમારે બનાવી લેવું પડે. ઇનવોઇસ બનાવ્યા વગર તમે માલ પણ નહીં મોકલી શકો અને ઓર્ડિનરી ઇનવોઇસ બનાવીને ઇનવોઇસ બનાવ્યા વગર એ ઓર્ડિનરી ઇનવોઇસ પણ તમે પાર્ટીને નહીં મોકલી શકો. બંને ઇલીગલ છે. હવે આ જે ઇનવોઇસ આપણે બનાવીએ છીએ તેમાં સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે ઇનવોઇસની ડિટેલ આપણે JSON ફાઇલમાં ના ફોર્મેટમાં કન્વર્ટ કરવી પડે છે અને એ કન્વર્ટ કરીને તે આપણે ગવર્મેન્ટ પોર્ટલ ઉપર એ JSON ફાઇલ મોકલવાની હોય છે. તે મોકલીએ ત્યારે તે આપણને એક નંબર આપે છે. એને કહેવાય છે ઇનવોઇસ રેફરન્સ નંબર ઓર શોર્ટમાં IRN. આ IRN નંબર આપણને મળી જાય એટલે એનો અર્થ એવો થયો કે ગવર્મેન્ટે એ ઇનવોઇસ આપણું એક્સેપ્ટ કરી લીધું અને ગવર્મેન્ટને એ ઇનવોઇસ આપણું પ્રોપર લાગે છે અને એમણે એક્સેપ્ટ કરીને આપણને આ ઇનવોઇસ રેફરન્સ નંબર આપ્યો છે. એટલે હવે એની સાથે આપણને ઇનવોઇસ પણ ગવર્મેન્ટ આપે છે. એટલે કે આપણી JSON ફાઇલ હોય એને ડિજિટલી સાઇન કરીને પાછી આપે છે. એ ફાઇલને આપણે ઇનવોઇસ તરીકે ટ્રીટ કરી શકીએ. આ અહીંયા ઇનવોઇસ રેફરન્સ નંબરનો આ એક સેમ્પલ છે. એ આટલો લાંબો નંબર છે એટલે આપણે એને મેન્યુઅલી એન્ટ્રી કરી નહીં શકીએ. એ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે જેનો ઉપયોગ થાય છે. IRN જે છે, ઇનવોઇસ રજિસ્ટ્રેશન નંબર, એ QR કોડમાં ઇન્ક્લુડેડ હોય છે. એટલે QR કોડ તમે સ્કેન કરો તો IRN નંબર ઓટોમેટિક તમારા કમ્પ્યુટરને મળી જાય અને એ આગળ પ્રોસેસ કરી શકે. આપણે આપણું ઇનવોઇસ જ્યારે ઇનવોઇસ પોર્ટલ ઉપર રજીસ્ટર કરીએ છીએ ત્યારે એક બીજો એકનોલેજમેન્ટ નંબર મળે છે. તે નાની સાઇઝનો છે એટલે આપણે કોઈ આપણા ઇનવોઇસને શોધવું હોય તો આ એકનોલેજમેન્ટ નંબર એન્ટર કરીને અથવા કોપી પેસ્ટ કરીને ઇઝીલી શોધી શકીએ છીએ. એટલે જે IRN નંબર ઘણો મોટો છે અને એન્ટ્રી કઈ રીતે કરીએ તે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ એકનોલેજમેન્ટ નંબર બનાવેલો છે. IRN બનાવવા માટે ગવર્મેન્ટ આ 4 ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરે છે. સપ્લાયર GSTIN નંબર, એટલે કે આપણો GSTIN નંબર, યર ઓફ ઇનવોઇસ, કયા વર્ષનું ઇનવોઇસ છે, કઈ ટાઈપનું ડોક્યુમેન્ટ છે, વેધર ઇનવોઇસ છે, ડેબિટ નોટ છે કે ક્રેડિટ નોટ છે, અને આપણે જે ડોક્યુમેન્ટ નંબર અસાઇન કર્યો હોય ઇનવોઇસને તે ડોક્યુમેન્ટ નંબર. આટલી ઇન્ફોર્મેશન પરથી IRN બને છે. QR કોડ, આપણે જ્યારે ઇનવોઇસ પોર્ટલ પર રજીસ્ટર કરીએ ત્યારે IRN નંબરની સાથે આપણને ડિજિટલી સાઇન QR કોડ પણ મળે છે. એ QR કોડને આપણે ઇમેજમાં કન્વર્ટ કરીએ તો આ ટાઈપનો દેખાય છે અને એને આપણે સ્કેન કરીને ડેટા લઈ શકીએ છીએ. એ QR કોડમાં આ બધા ડેટા ઇન્ક્લુડેડ હોય છે. GSTIN ઓફ સપ્લાયર, GSTIN ઓફ રિસિપિયન્ટ, ઇનવોઇસ નંબર, date of generation of invoice value, number of line item in the invoice, HSN code of main item only, અને
IRN ઓર યુનિક ઇનવોઇસ રેફરન્સ નંબર. આટલા ડેટા QR કોડમાં આવી જાય છે, પણ બાકીની બધી ઇન્ફોર્મેશન ઇનવોઇસની તેમાં આવતી નથી. પર્ટિક્યુલરલી ઇનવોઇસમાં જેટલી પ્રોડક્ટ લાઈનો હોય તે બધી પ્રોડક્ટ લાઈનો એમાં આવતી નથી. પ્રિપરેશન ઓફ ઇનવોઇસ એઝ પર સ્કીમા. હવે આ જે ઇનવોઇસ આપણે ગવર્મેન્ટને ઈ ઇનવોઇસ પોર્ટલ ઉપર મોકલીએ ત્યારે એ ચેક કરે છે કે આ ઇનવોઇસ તમે એની સ્કીમા પ્રમાણે બનાવ્યું છે કે નહીં. એ સ્કીમા ગવર્મેન્ટે નોટિફિકેશન નંબર 60/2020 આપેલી છે, અને એમાં એ રૂલ મેન્શન કરેલા છે કે કયા કયા ફિલ્ડ ઇનવોઇસમાં હોવા જોઈએ, કયા રિક્વાયર્ડ છે, કયા ઓપ્શનલ છે. તે પ્રમાણે તમારા બધા ફિલ્ડ હોય તો જ ઈ ઇનવોઇસ પોર્ટલ તમારું ઇનવોઇસ એક્સેપ્ટ કરશે. જો તમારું ઇનવોઇસ કે ERPનું સોફ્ટવેર ને તમે મોડિફાઈ કરાવીને એમાં જો એ ઇન્ક્લુડ થઈ જાય કે આ બધા ઇનવોઇસ, આ બધા ફિલ્ડ જે સ્કીમા પ્રમાણે જરૂરી છે તે ઇનવોઇસ બનાવતી વખતે રિક્વાયર્ડ ફિલ્ડ કરી દેવામાં આવે કે જેથી કોઈ ફિલ્ડ ન એન્ટર કરો તો તરત તે વોર્નિંગ આપે, તો તમારું કામ બહુ સારી રીતે થઈ જાય અને તમે જે ઇનવોઇસ બનાવો તે મોટાભાગના ઇનવોઇસ પછી સ્કીમામાં એટલે કે ઇનવોઇસ પોર્ટલ પર એક્સેપ્ટેબલ થશે. રિજેક્ટ થવાના ચાન્સીસ બહુ ઘટી જશે. વેલિડેશન. હવે આપણે આ જોઈએ છે, આપણે ઇનવોઇસ બનાવવું હોય તો કયા કયા સ્ટેપ લેવા પડે. એમાં પહેલું સ્ટેપ છે વેલિડેશન. તમારા ઇનવોઇસને વેલિડેટ કરવાનું, એટલે કે સ્કીમા પ્રમાણે બધા ફિલ્ડ છે કે નહીં તે ચેક કરી લેવાનું. બીજું કન્વર્ઝન ટુ JSON. JSON મીન્સ જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. એ તમારે ફાઇલને JSONમાં કન્વર્ટ કરવી પડે. એ કન્વર્ટ કરવા માટે પોર્ટલ ટૂલ પ્રોવાઈડ કરે છે, અને જો તમે સોફ્ટવેર યુઝ કરો તો એ ઓટોમેટિકલી આ કન્વર્ઝન થઈ શકે છે. આ JSON ફાઇલ બની જાય એટલે તમારે એ JSON ફાઇલ ગવર્મેન્ટની ઈ ઇનવોઇસ પોર્ટલ ઉપર અપલોડ કરવું પડે. એ તમે આઈધર મેન્યુઅલી કરી શકો, પોર્ટલ પર એ ફેસિલિટી છે, અથવા તમારું ઇનવોઇસિંગ કે ERP સોફ્ટવેર એ ઓટોમેટિક પણ કરી શકે. એ તમે અપલોડ કરો એટલે ગવર્મેન્ટ એને ચેક કરી લેશે. એ જો વેલિડ હશે તો તમને આટલી વસ્તુ ગવર્મેન્ટ આપશે. સૌથી પહેલા તો ડિજિટલી સાઇન JSON ફાઇલ, તમારી જે JSON ફાઇલ છે ઇનવોઇસની, તે જ ફાઇલને ગવર્મેન્ટ ડિજિટલી સાઇન કરશે અને તમને પાછું આપશે. અને signature of supplier is not needed, or since government has digitally signed this file, you don't have to sign it. It also gives an Excel file containing these three things: IRN or invoice reference number, જેના વિશે આપણે પહેલા વાત કરી, digitally signed QR code અને acknowledgement number અને date. આ જે ડિજિટલી સાઇન છે તે શું છે? એ એવી ટેકનોલોજી છે કે જે એક વખત ગવર્મેન્ટે અથવા તો ઇનવોઇસ પોર્ટલે ઇનવોઇસને ડિજિટલી સાઇન કરી દીધું પછી કોઈ એમાં મોડિફિકેશન નહીં કરી શકે. કોઈ મોડિફિકેશન કરે તો ખબર પડી જાય, અને એને કારણે જે ડિજિટલી સાઇન ડોક્યુમેન્ટ હોય એ પ્રૂફ તરીકે ઇવન કોર્ટમાં તમે પ્રોડ્યુસ કરી શકો. જો કોર્ટમાં પણ એ તમે બતાવો તો એ પ્રૂવ કરી શકો કે યસ આ ઈ ઇનવોઇસ NIC પોર્ટલે સાઇન કરેલું છે, એટલે એમાં જે ઇનવોઇસ તમે રજીસ્ટર્ડ કર્યું છે તે ઇનવોઇસના જ ડેટા છે, તે બધા સાચા ડેટા છે, એમાં કોઈ મોડિફિકેશન થયું નથી. આ જે તમને સાઇન ઈ ઇનવોઇસ વત્તા QR કોડ મળે તેમને બધાને તમારે સેવ કરી લેવા પડે, કારણ કે એ તમે જે દિવસે અપલોડ કર્યું હોય ઇનવોઇસ તે દિવસ અને ત્યાર પછીના 3 દિવસ સુધી જ પોર્ટલ પરથી તમને મળી શકશે, પછી તમને મળશે નહીં. એટલે તમારે એને સેવ કરવા પડે.
જો સોફ્ટવેર તમે વાપરતા હો તો એ તમારું સોફ્ટવેર એને ઓટોમેટિકલી સેવ કરી લેશે. હવે આ જે તમે ઈ ઇનવોઇસ બનાવો, એ ઇનવોઇસના ડેટા ઈ ઇનવોઇસ પોર્ટલ પર જે દિવસે તમે ઇનવોઇસ બનાવ્યું હોય તે અને ત્યાર પછીના 3 દિવસ સુધી રહે, અને એ 3 દિવસમાં, એ 4 દિવસમાં રેધર, ઇનવોઇસના ડેટા તમારી GSTR1 માં ઓટોમેટિકલી પોપ્યુલેટ થઈ જાય, સમરાઇઝ ડેટા. અને ત્યાર પછી T+3 ડે પછી એ ઇનવોઇસ પોર્ટલ પરથી ડિલીટ થઈ જાય. લેટર ઓન NIC ઓલ્સો એવું પ્લાનિંગ કરી રહી છે કે આ ઈ ઇનવોઇસ GSTN પોર્ટલ ઉપર મૂકી દે, અને જેમાં પછી તમે ફ્યુચરમાં પણ ડાઉનલોડ કરી શકો અને તમારા રિસિપિયન્ટને કે તમારા કસ્ટમરને પણ એ ડેટા મળે. એટલે કે તમને આખું ને આખું ઈ ઇનવોઇસ મળે, જેથી કસ્ટમરને ઇનવોઇસની એન્ટ્રી કરવાની જરૂર નહીં રહે. એ ઓટોમેટિકલી એ સોફ્ટવેર કેપ્ચર કરીને ડેટા એને એના સોફ્ટવેરમાં ડાયરેક્ટ ઓટોમેટિકલી ડેટા આવી જાય. પણ એ હજુ પ્લાનિંગ છે, થોડો ટાઈમ લાગશે એને થતા. ઈ વે બિલ જનરેશન. ઈ વે બિલ જનરેટ કરવાની જે લીગલ રિક્વાયરમેન્ટ છે તેમાં કોઈ ચેન્જ નથી. એટલે ઈ વે બિલ જ્યાં એપ્લિકેબલ હોય ત્યાં ઈ વે બિલ તમારે જનરેટ કરવાનું જ છે. પણ ઈ ઇનવોઇસ જનરેટ કરતી વખતે તેની સાથે સાથે તમે ઈ વે બિલના પાર્ટ એ ના ડેટા આપો તો પાર્ટ એ જનરેટ થઈ જાય, પાર્ટ એ અને પાર્ટ બી બંનેના ડેટા આપો તો બંને પાર્ટ તેની સાથે જ જનરેટ થઈ જાય. અને ઇનકેસ તમે ડેટા ન આપ્યા હોય અને પાછળથી તમારે ઈ વે બિલ જનરેટ કરવું હોય તો તે પણ ઈ ઇનવોઇસ પોર્ટલ ઉપર જ તમે જનરેટ કરી શકો છો. હવે ઈ ઇનવોઇસ બની ગયા પછી એને આપણે વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકીએ, સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ, તો તેને માટે એને PDF ફાઇલમાં કન્વર્ટ કરવું પડે. ગવર્મેન્ટ GPP ટૂલમાં એને PDF ફાઇલમાં કન્વર્ટ કરીને ડિસ્પ્લે કરવાની ફેસિલિટી આપે છે. પોર્ટલ પર પણ બીજું એક ટૂલ પણ આપેલું છે. અને એ ઇનવોઇસમાં કન્વર્ટ કરતી વખતે GPP ટૂલમાં તમારે બિઝનેસ લોગો એડ કરવો હોય તો તેની પણ ફેસિલિટી છે. QR કોડ જે છે તે તમારા ઇનવોઇસમાં હોવો જ જોઈએ, અને જો તમે ગવર્મેન્ટ પોર્ટલ પરથી ડિસ્પ્લે કરો તો એ ઓટોમેટિક આવી જાય છે. પણ IRN નંબર રાખવું કે નહીં એ ઓપ્શનલ છે. એટલે તમે જો PDF ફાઇલ બનાવતા હો, તમારું સોફ્ટવેર બનાવતું હોય, તો એમાં IRN નંબર તમે ન રાખો તો પણ ચાલે, પણ QR કોડ હોવો જ જોઈએ. અને તમે તમારા ફોર્મેટમાં જો ઇનવોઇસ જનરેટ કરતા હો તો તેમાં પણ તમે ડિજિટલી સાઇન QR કોડ એડ કરી દો, અને એ ઇનવોઇસ તમે જો કસ્ટમરને મોકલો, ભલે તમારા ફોર્મેટમાં હોય, પણ ધેટ વિલ ઓલ્સો બી, એને પણ તમે લીગલ રિક્વાયરમેન્ટ એ રીતે પણ મીટ કરી શકાય છે. એટલે કે તમારા ફોર્મેટમાં ઇનવોઇસ બનાવીને તેમાં QR કોડ એડ કરીને તમે તમારા કસ્ટમરને મોકલી આપો તો તમારી લીગલ રિક્વાયરમેન્ટ એનાથી મીટ થશે. અને આ ઈ ઇનવોઇસ તમારે તમારા કસ્ટમરને મોકલવાનું રહે છે. એ જે સાઇન, ડિજિટલી સાઇન ફાઇલ તમને મળી ઇનવોઇસ પોર્ટલ પરથી, તે ફાઇલ પણ તમે મોકલી શકશો કસ્ટમરને, અથવા તો ઈ ઇનવોઇસ કન્વર્ટેડ ટુ PDF ફાઇલ એની તમે બનાવી લો અને તે PDF ફાઇલ મોકલો, અથવા તો પ્રિન્ટેડ કોપી ઓફ ઈ ઇનવોઇસ પણ તમે મોકલી શકો. પર્ટિક્યુલરલી જે ટ્રાન્સપોર્ટરને કોપી આપવાની હોય છે તે તમે પ્રિન્ટેડ કોપી આપો તો વધારે સારું, કારણ કે તમે સોફ્ટ કોપી એને મોબાઈલ ફોન પર આપી અને રસ્તામાં તેનો મોબાઈલ ફોનની બેટરી ડાઉન થઈ ગઈ કે બીજો કોઈ પ્રોબ્લેમ આવ્યો અને જ્યારે GST ઓફિસર ચેક કરવા માંગે ત્યારે એ મોબાઈલ ફોનમાં જો ઇનવોઇસ ન બતાવી શકે તો અનનેસેસરી પ્રોબ્લેમ ઊભો થશે. એટલે ટ્રાન્સપોર્ટરને તમે પ્રિન્ટેડ કોપી આપો તો વધારે સારું. રિસિપિયન્ટને તમે આ ત્રણમાંથી ગમે તે કોપી મોકલી શકો છો, આઈધર સોફ્ટ કોપી અથવા પ્રિન્ટેડ કોપી. અને રિસિપિયન્ટ પાસે જો પ્રોપર સોફ્ટવેર હોય તો તમે જો સોફ્ટ કોપી મોકલો તો એ સોફ્ટ કોપી ઓટોમેટિકલી તેના સોફ્ટવેરમાં એડ થઈ શકશે, કે જેથી તેને ઇનવોઇસની ડેટા એન્ટ્રી ફરી નહીં કરવી પડે.
પીડીએફ કોપી તમે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરથી પ્રિન્ટ નહીં કરી શકો, કારણ કે એમાં ક્લેરિટી નથી આવતી. એની પર તમે સ્ટેપલિંગ કે પંચિંગ QR કોડ ઉપર નહીં થવું જોઈએ, નહીં તો તમારો એ QR કોડ વાંચી નહીં શકાય અને એને કારણે તમારો ઇનવોઇસ ઇનવેલિડ થઈ જશે. ચેન્જીસ, તમે ઇનવોઇસ બનાવ્યું, હવે ચેન્જીસ કરવા હોય, એમાં કઈ મિસ્ટેક થઈ ગઈ તો ચેન્જીસ થઈ શકે એમાં? તો આન્સર છે ના, એમાં કોઈ ચેન્જીસ પરમિટેડ નથી. જો તમારી મિસ્ટેક થઈ હોય તો તમે ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ બનાવી શકો છો તેને સુધારવા માટે, અથવા તમે ઇનવોઇસને કેન્સલ કરી શકો છો. અને એ ટાઈમ લિમિટ છે. તમે જે દિવસે ઇનવોઇસ બનાવ્યું હોય તેના બીજો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં. અને ત્યાં સુધીમાં જો તમે કેન્સલ ન કર્યું તો પછી GSTR 1માં જઈને તમારી જે એન્ટ્રી GSTR 1માં 3 દિવસમાં જે એડ થાય છે તે એન્ટ્રી તમે કેન્સલ કરી શકો છો અથવા એમાં મોડિફિકેશન કરી શકો છો. એટલે આ ઓપ્શન ગવર્મેન્ટે આપેલા છે. પર્ટિક્યુલરલી જો તમે ઇનવોઇસ કેન્સલ કર્યું હોય, જે બીજા દિવસ સુધી તમને પરમિટ કરે છે, તો ફરી ઇનવોઇસ તમે બનાવી શકો છો અને એ ફરી ઇનવોઇસ તમે ઇનવોઇસ પોર્ટલ પર મૂકી શકો છો. પણ તેમાં ઇનવોઇસ નંબર સેમ નહીં આવવો જોઈએ. તમારે નેક્સ્ટ ઇનવોઇસ નંબર અથવા બીજો ઇનવોઇસ નંબર નાખવો પડશે. ચેકિંગ ઇનવોઇસ, તમારા જે સપ્લાયર છે તમને એમને ઇનવોઇસ એપ્લિકેબલ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકો? આ એડ્રેસ પર ગવર્મેન્ટ એને ચેક કરવાની ફેસિલિટી આપે છે. તમે તમારા સપ્લાયરનો GSTIN નાખશો તો એને ઇનવોઇસ એપ્લિકેબલ છે કે રીતે બતાવશે. અને એ તમારે ચેક કરી જ લેવું જોઈએ, કારણ કે એ સપ્લાયરને જો ઇનવોઇસ એપ્લિકેબલ હશે અને એ ઇનવોઇસને બદલે ઓર્ડિનરી તમને ઇનવોઇસ મોકલશે તો એના બેઝિસ પર તમે જે ક્રેડિટ લેશો તે વેલિડ નથી. તે ક્રેડિટ તમને અલ્ટિમેટલી તમને તમારે રિવર્સ કરવી પડશે. હવે સપ્લાયરને ઇનવોઇસ એપ્લિકેબલ છે તે તો આપણને ખબર પડી જાય, પણ એ સપ્લાયરે આપણને ઇનવોઇસ મોકલ્યું તે ખરેખર ઇનવોઇસ છે કે ઓર્ડિનરી ઇનવોઇસ છે તે કઈ રીતે ચેક કરવું? તો સૌથી પહેલા તો એ ઇનવોઇસમાં જો QR કોડ ના હોય તો એ વેલિડ ઇનવોઇસ નથી. અને QR કોડ હોય તો ગવર્મેન્ટે એક મોબાઈલ એપ્લિકેશન આપી છે જે ઇનવોઇસ પોર્ટલ ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. પ્લે સ્ટોરમાં એ અવેલેબલ નથી, આપણે ગવર્મેન્ટ ઇનવોઇસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાની રહે છે. એ ડાઉનલોડ કરીને એનાથી આપણે QR કોડને ચેક કરી શકીએ છીએ. QR કોડ જો વેલિડ હોય તો દેટ મીન્સ દેટ ઇનવોઇસ ઇઝ વેલિડ. ઓલ્સો જે ઇનવોઇસની સોફ્ટ કોપી ઓર ડિજિટલી સાઇન કોપી જે ગવર્મેન્ટ આપે છે તે આપણે વેબસાઇટ ઉપર લોડ કરીને વેરીફાઈ કરી શકીએ છીએ વેધર ઇટ ઇઝ વેલિડ ઓર નોટ. હવે આપણો આ મેઇન પાર્ટ પ્રેઝન્ટેશનનો પૂરો થયો. આપણે હવે ઇનવોઇસને લગતા થોડા રેફરન્સીસ હું તમને સમજાવીશ. આ ઇનવોઇસ પોર્ટલનું એડ્રેસ છે. આ પોર્ટલ ઉપર ઘણી બધી માહિતી ગવર્મેન્ટે આપેલી છે. જેમણે ઇનવોઇસ વિશે જાણવું હોય તેમને માટે આ ઘણી બધી યુઝફુલ છે. બીજી એક ટ્રાયલ પોર્ટલ છે જ્યાં તમે ઇનવોઇસ બનાવવાનું શીખતા હો તો આ ઇનવોઇસ પર તમે ટ્રાયલ કરી શકો. આ 2 આર્ટિકલ છે જે તમે ઇનવોઇસ શીખવું હોય તો તમે એની પર ક્લિક કરીને આર્ટિકલ વાંચી શકશો. આ બધા ઇનવોઇસ માટેના નોટિફિકેશન છે. છેલ્લું નોટિફિકેશન 5/2021 ડેટેડ 8 માર્ચ 2021 એણે ઇનવોઇસની લિમિટ ઘટાડીને 50 કરોડ કરી દીધી છે 1 એપ્રિલથી. એટલે 1 એપ્રિલથી ઇનવોઇસ
જેમનું ટર્નઓવર 50 કરોડ છે તેમને એપ્લિકેબલ થશે. તેની વધારે ડિટેલ વાંચવી હોય તો આ નોટિફિકેશનમાંથી મળશે. તે રીતે આ બધા નોટિફિકેશન તમે વાંચી શકો છો. પર્ટિક્યુલરલી આ નોટિફિકેશન આ વેબસાઇટ ઉપરથી તમને ડાઉનલોડ કરી શકો છો અને એને વાંચી શકો છો. આ જે રૂલ છે તે ઈ ઇનવોઇસ માટે ખાસ વધારે ડિટેલ આપે છે અને એ રૂલ તમે આ યુઆરએલ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. આ પ્રેઝન્ટેશનમાં બને એટલી સાચી માહિતી આપવાનો અમે પ્રયત્ન કર્યો છે, પણ દરેક પર્સને આ માહિતી એમને કેટલી એપ્લિકેબલ છે તે તપાસીને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. આમાં અમે કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા નથી. થેન્ક યુ. અને આ મારો ફોન નંબર છે 9825231592. મને આ ફોન નંબર પર વોટ્સઅપ મેસેજ મોકલાવશો તો હું તમને ઈ ઇનવોઇસ ગ્રુપમાં તમે મેમ્બર બની શકશો. તમારા કોઈ ક્વેશ્ચન હશે તો તેમનો જવાબ પણ મેળવી શકશો. અને આ મારું ઈમેલ એડ્રેસ છે shm958@hotmail.com. તમે ઈમેલથી પણ મારો કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ વેરી મચ એન્ડ બાય. થેન્ક યુ એન્ડ બાય.